નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 6થું ચેપ્ટર છે, આનુવંશિકતાનો આણ્વીય આધાર, એના પરનો 21મો લેક્ચર છે. લેક્ચર નંબર પર જઈએ તો આ 21મો લેક્ચર છે, પણ આમ જોવા જઈએ તો આપણો ગઈકાલનો લેક્ચર મતલબ લેક્ચર નંબર 20 જે હતો એની અંદર ડ્યુરેશન વધી જવાના કારણે એનો એક ભાગ, અમુક ટોપિકનો અમુક ભાગ કે જે જનીન અભિવ્યક્તિના ટોપિક સંદર્ભનો જ છે, એને આપણે એ લેક્ચરમાં બાકી રહેવા દીધો હતો, જેની ચર્ચા આજે આપણે લેક્ચર નંબર 21ની અંદર કરવાના છીએ. ગઈકાલના લેક્ચરની હું તમને વાત કરું, મતલબ લેક્ચર નંબર 20ની આપણે વાત કરીએ તો આપણે એની અંદર જનીન અભિવ્યક્તિનું નિયમન અથવા જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ, આ ટોપિકની ચર્ચા છે એ આપણે કરતા હતા. ત્યાં આપણે તમને એવી માહિતી આપી હતી કે ભાઈ આપણા શરીરનો દરેક કોષ, એ કોષ મારા હૃદયનો કોષ હોય, એ મારા મગજનો કોષ ચેતાકોષ હોય, અથવા તો મારા યકૃત નો કોષ યકૃત કોષ હોય, તો એ બધા જ કોષો મતલબ મારા શરીરની રચના કરતા તમામ કોષો છે એ એકંદરે શેમાંથી બનેલા છે? તો એ બધા એક જ કોષમાંથી બનેલા છે, જે સજીવ દેહની રચનાનો પ્રથમ કોષ હોય કે જેને આપણે યુગ્મનજ તરીકે ઓળખીએ છીએ, એમાંથી બનેલા છે. હવે એનો અર્થ આપણે એવો પણ કાઢી શકીએ ને કે ભાઈ આપણા શરીરના તમામ કોષનું જનીન બંધારણ અથવા તો તમામ કોષમાં રહેલો ડીએનએ એ એક્ઝેક્ટ કોના જેવો હશે? યુગ્મનજના ડીએનએ જેવો જ હશે. મતલબ હું એવું કહી શકું, મારા શરીરના તમામ કોષ, એ હૃદયનો કોષ હોય, એ ચેતાકોષ હોય, એ યકૃત કોષ હોય, તમામ કોષની અંદર ડીએનએ રહેલો છે એ સમાન છે, એની અંદર જનીનો રહેલા છે એ સમાન છે. તેમ છતાં પણ યકૃત કોષ કંઈક બીજું કામ કરે છે, ચેતાકોષ કંઈક બીજું કામ કરે છે, હૃદયના કોષો કંઈક બીજું કાર્ય કરે છે, અમુક શરીરના બીજા સ્ત્રાવી કોષો કંઈક બીજું કામ કરે છે. એવું કેમ? બધા પાસે બધા જનીનો હોવા છતાં પણ કોષ જુદા જુદા પ્રોટીન કેમ બનાવે છે? કોષ જુદું જુદું કાર્ય કેમ કરી શકે છે? તો કોષની અંદર જે કુલ જનીનો રહેલા છે એમાંથી અમુક કોષમાં અમુક જનીન જ અભિવ્યક્ત થતા હોય અને અમુક જનીનો અભિવ્યક્ત થતા હોતા નથી. હવે કોષની અંદર જેટલા જનીનો અભિવ્યક્ત થાય છે એટલા જ કાર્ય અથવા એટલા જ પ્રોટીન એ કોષ બનાવશે. જેટલા જનીન એનામાં અભિવ્યક્ત થતા નથી એ એક પણ પ્રોટીન એ કોષ દ્વારા બનશે નહીં, અથવા તો એ કાર્ય કોષ કરી શકશે નહીં. મતલબ તો ભાઈ કોષની અંદર જે કુલ જનીનો છે ને એ જનીનોમાંથી અમુક જનીનો અભિવ્યક્ત થતા હોય છે, અમુક જનીનો અભિવ્યક્ત થતા નથી. મતલબ જનીન અભિવ્યક્તિનું નિયમન છે એ થતું હોય છે. હવે જનીન અભિવ્યક્તિનું નિયમન કઈ રીતે થતું હોય છે? તો એના સંદર્ભ આપણે તમને ગઈકાલે માહિતી આપતા હતા કે કોઈ પણ જનીન હશે એ જનીનની રચનામાં પેટા જનીનો આવેલા હોય. કોઈ પણ જનીનની રચનામાં પેટા જનીનો છે એ આવેલા હોય. એ પેટા જનીનો દ્વારા જનીન અભિવ્યક્તિનું નિયમન છે એ થતું હોય છે. આ સિવાય આપણે એવી વાત પણ કરતા હતા કે સુકોષ કેન્દ્રીય કોષ સજીવોની અંદર જુદા જુદા 4 તબક્કાઓની અંદર જુદી જુદી 4 જગ્યાઓ પર તમે જનીન અભિવ્યક્તિનું નિયમન કરી શકો છો. કઈ કઈ? તો આપણે એવું કીધું હતું, પ્રત્યાંકન સ્તર પર તમે જનીન અભિવ્યક્તિનું નિયમન કરી શકો છો, સ્પ્લાઇસિંગના સ્તર પર તમે જનીન અભિવ્યક્તિનું નિયમન કરી શકો છો, mRNAનું કોષમાંથી કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરણ, એ સ્તર પર તમે જનીન અભિવ્યક્તિનું નિયમન કરી શકો છો, અને ભાષાંતરણના સ્તર પર તમે જનીન અભિવ્યક્તિનું નિયમન કરી શકો છો. આવું કોનામાં થઈ શકે? આ બધું, આ 4 પ્રકારે જનીન અભિવ્યક્તિનું નિયમન છે એ સુકોષ કેન્દ્રી સજીવોની અંદર થઈ શકે.
હવે તમારે જનીન અભિવ્યક્તિના નિયમનને સમજવું હોય તો તમે વધારે સરળતાથી કોની અંદર સમજી શકો? તો ભાઈ આદિકોષ કેન્દ્રીય કોષ સજીવની અંદર આપણે સમજી શકીએ. અને આદિકોષ કેન્દ્રીય કોષની અંદર જનીન અભિવ્યક્તિને સમજવા માટે જનીન અભિવ્યક્તિ દર્શાવતી એક રચના કે જેને લેક ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે, તો એ લેક ઓપેરોનની આજે આપણે ચર્ચા કરવાના છીએ. અને લેક ઓપેરોનની રચના અને કાર્ય પદ્ધતિને સમજી અને તમે આદિકોષ કેન્દ્રીય કોષ સજીવોની અંદર જનીન અભિવ્યક્તિના નિયમનને સરળતાથી સમજી શકશો. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચરમાં આગળ વધીએ કે ભાઈ લેક ઓપેરોન એટલે શું છે, લેક ઓપેરોનની રચના કેવી હોય છે અને લેક ઓપેરોનની ક્રિયાવિધિ કયા પ્રકારની હોય છે, આ માહિતીઓની ચર્ચા કરીએ. ચાલો આપણે તો સૌથી પહેલાં આપણે એક બ્લેન્ક સ્લાઇડ રાખી છે જેની અંદર હું તમને લેક ઓપેરોનની રચના છે એના વિશે માહિતગાર કરવાનો છું. ગઈકાલે એનસીઆરટીમાં આપેલ ડાયાગ્રામ દ્વારા મેં તમને ઓપેરોનની રચના છે એને સમજાવી હતી. લેક ઓપેરોનની રચના છે એને આપણે તમને સમજાવી હતી. લેક ઓપેરોન કોની અંદર આવેલું હોય? ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાની અંદર આવેલું હોય છે. બરાબર. હવે બેક્ટેરિયાના જનીન સામાન્ય રીતે કેવા હોય? પોલિસિસ્ટ્રોનિક જીન હોય, મતલબ એક જીનમાં એક કરતાં વધારે જનીનની માહિતીઓ છે એ આવેલી હોય અને પોલિસિસ્ટ્રોનિક જનીન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઇસ્ચેરેશિયા કોલાયની અંદર આવેલું જે ઓપેરોન છે એને લેક ઓપેરોન તરીકે ઓળખવામાં આવે, કારણ એ લેક્ટોઝ દ્વારા પ્રેરિત થાય છે, એટલે તમે એને લેક ઓપેરોન તરીકે પણ ઓળખો છો. હવે લેક ઓપેરોનની રચનાને આપણે સમજીએ તો અહીંયા હું તમને લેક ઓપેરોનની રચના છે એ આકૃતિ દ્વારા સમજાવું તો એક સામાન્ય જનીન, એ જનીનનું બંધારણ છે એ આ પ્રકારનું હશે. આ એક જનીન તરીકે હું તમને લેક ઓપેરોનની રચના છે એ સમજાવું છું. બરાબર. તમારી સામે આ ટુકડો જે દેખાય છે એક જનીન છે, ડીએનએનો એક ટુકડો છે જે નિશ્ચિત પ્રોટીન બનાવવા માટેની માહિતી ધરાવે છે. હવે આ જનીનની રચનામાં કેટલા, તો મેં તમને ગઈકાલે કીધું હતું કે લેક ઓપેરોનની રચનામાં પેટા જનીનો પણ આવેલા છે. મતલબ આને હું કહી દઉં જીન આઈ જીન છે, જેને નિગ્રાહક જનીન પણ કહેવાય. ત્યાર પછીનું જીન છે આને પ્રમોટર જીન પણ કહેવાય, પી જીન. આને ઓપરેટર જીન તરીકે ઓળખવામાં આવે. અને ત્યાર પછીનો અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો ભાગ છે એ બંધારણીય જનીનનો છે. બંધારણીય જનીન એ જનીનની રચનાનો મુખ્ય ભાગ છે, જેના પર પ્રોટીન બનાવવા માટેની માહિતી આવેલી છે, જેના પરથી mRNA બનશે. અને એ mRNA આધારિત પછી શેનું નિર્માણ થશે? તો ભાઈ પ્રોટીનનું નિર્માણ થશે. હવે ઇસ્ચેરેશિયા કોલાયના જનીનો છે એ કેવા હોય? પોલિસિસ્ટ્રોનિક, એટલે એક જનીનમાં એક કરતાં વધારે બંધારણીય જનીનની માહિતી હોય. એટલે આપણે અહીંયા કહીએ કે ભાઈ લેક ઓપેરોનની અંદર 3 બંધારણીય જનીનો ભેગા આવેલા છે. કયા 3 બંધારણીય જનીનો છે? તો ભાઈ જનીન ઝેડ, બંધારણીય જનીન ઝેડ, બંધારણીય જનીન વાય અને બંધારણીય જનીન એ. આ 3 બંધારણીય જનીન છે. હવે આ એક ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાની અંદર જોવા મળતી લેક ઓપેરોનની રચના છે. ભાઈ એક લેક ઓપેરોન છે એ આવું દેખાતું હોય છે. હવે લેક ઓપેરોનની રચનામાં જે પેટા જનીનો આવેલા છે ને એની રચના અને કાર્ય પદ્ધતિને તમે વ્યવસ્થિત રીતે સમજી લ્યો ને એટલે તમે ઓપેરોનની ક્રિયાવિધિ અથવા જનીન અભિવ્યક્તિને સમજી શકો. તમારે ખાસ ધ્યાન શું આપવાનું છે? આ 3 જે પેટા જનીનો જેને હું કહું છું ને, ઓપરેટર જીન, પ્રમોટર જીન અને નિગ્રાહક જનીન, આ 3 જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા જનીનો છે. અને આ 3 જેને બંધારણીય જનીન કહો, બંધારણીય જનીન ઝેડ, બંધારણીય જનીન વાય અને બંધારણીય જનીન એ, આ 3 મુખ્ય જનીનો છે જેના પર પ્રોટીન બનાવવા માટેની માહિતી આવેલી છે. હવે જો પ્રત્યાંકનની પ્રક્રિયા થશે ને તો બંધારણીય જનીન ઝેડ પરથી એક mRNA બનશે.
અને ઈ એમઆરએનએ પરથી પ્રોટીનનું નિર્માણ થશે. અને ઝેડ જનીન પરથી જે પ્રોટીન બનવાનો છે એ કયું હશે? બીટા ગેલેક્ટોસાઇડેઝ હશે. જીન વાય પરથી એક એમઆરએનએ બનશે, એની અંદરથી જે પ્રોટીન બનવાનું છે એ પરમિએઝ હશે. અને જીન એ પરથી એક એમઆરએનએ બનશે, એમાંથી જે પ્રોટીન બનવાનું છે એ છે ટ્રાન્સ એસિટાઇલેઝ. મતલબ ઉત્સેચકો છે એ બનવાના છે. પહેલા પાસેથી બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક ઝેડ જીન પાસેથી બનવાનો છે. પરમિએઝ ઉત્સેચક છે એ વાય જીન પાસેથી બનવાનો છે. અને ટ્રાન્સ એસિટાઇલેઝ જે ઉત્સેચક છે એ પ્રોટીન સ્વરૂપમાં હશે, જે જીન એ પાસેથી બનવાનો છે. હવે કયા કિસ્સામાં બનશે અને કયા કિસ્સામાં નહીં બને? તો જોજો, જ્યારે પણ કોષની અંદર જનીન છે એ સક્રિય થવાનું હશે એટલે સૌથી પહેલું કામ કોણ કરશે? સૌથી પહેલું કામ જીન આઈ, આ પાછળના જીનને, બંધારણીય જનીનને બધાને ભૂલી જાઓ. સૌથી પહેલા કાર્ય કોણ કરશે? સૌથી પહેલું કાર્ય કરશે જીન આઈ. આઈ જનીન છે એ શું કરશે? પોતાના પરથી એક એમઆરએનએનું નિર્માણ કરશે. હવે આઈ જીનને કહેવાય છે નિગ્રાહક જીન. તો આઈ જીન પરથી બનતો એમઆરએનએ છે ને એને કહેવાશે નિગ્રાહક. નિગ્રાહક એમઆરએનએ કહેવાશે. હવે નિગ્રાહક એમઆરએનએ છે એ એમઆરએનએ દ્વારા એનું નિર્માણ થશે? પ્રોટીનનું નિર્માણ થશે. પ્રોટીનનું નિર્માણ થાય છે. તો એ પ્રોટીનને પણ કેવું પ્રોટીન કહેવાશે? તો ભાઈ પ્રોટીનને પણ નિગ્રાહક પ્રોટીન કહેવાશે. મતલબ નિગ્રાહક જનીન પરથી શેનું નિર્માણ થાય છે? તો ભાઈ નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ થાય છે. સમજો, હું અહીંયા આકાર સંદર્ભે બતાવું. ભાઈ નિગ્રાહક જનીન પરથી જે નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ થયું, નિગ્રાહક જનીન પરથી જે નિગ્રાહક પ્રોટીનનું નિર્માણ થયું, એ નિગ્રાહક પ્રોટીન આવો દેખાય છે, આ પ્રકારનું દેખાય છે. અને એ નિગ્રાહક પ્રોટીન પર એક પ્રેરક જોડાણ સ્થાન આવેલું છે. એ નિગ્રાહક પ્રોટીન પર એક પ્રેરક જોડાણ સ્થાન આવેલું છે. ધ્યાન આપજો, નિગ્રાહક પ્રોટીન પર આ જે ખાંચ મેં બતાવી છે ને, આ જે ખાંચ બતાવી છે એ ખાંચ ખરેખર શું છે? એ પ્રેરક જોડાણ સ્થાન છે. અને પ્રેરક પદાર્થ જો નિગ્રાહક પ્રોટીન પર જોડાય, ધ્યાન આપજો, પ્રેરક પદાર્થ જો નિગ્રાહક પ્રોટીન પર જોડાય તો નિગ્રાહક પ્રોટીન નિષ્ક્રિય થઈ જાય. અને પ્રેરક પદાર્થ જો નિગ્રાહક પ્રોટીન પર ન જોડાય તો નિગ્રાહક પદાર્થ છે એ નિષ્ક્રિય થતો નથી, મતલબ કે એ સક્રિય રહે છે. હવે નિગ્રાહક પદાર્થ સક્રિય રહે એટલે શું થશે? જો આ કિસ્સામાં પ્રેરક જોડાણ સ્થાન જે ખાલી જગ્યા છે ને એને આપણે ખાલી રાખીએ છીએ, મતલબ નિગ્રાહક પ્રોટીન પર કોઈ પ્રેરક પદાર્થ જોડાતો નથી. એટલે એ નિગ્રાહક પ્રોટીન છે એ વહન પામીને ક્યાં આવશે? એ નિગ્રાહક પ્રોટીન આવશે ઓપરેટર જનીન પર. તમે ધ્યાન આપજો, ઓપરેટર જનીન પર એક ખાંચ આવેલી છે. આ જીન છે ઓપરેટર જીન. એ ઓપરેટર જીન પર તમને એક ખાંચ દેખાય છે. આ ખાંચને કહેવાશે ઓપરેટર સ્વિચ. આ ખાંચને શું કહેવાશે? ઓપરેટર સ્વિચ કહેવાશે. હવે આ નિગ્રાહક જનીન છે એ આવીને ક્યાં જોડાશે? આ ઓપરેટર સ્વિચ પર આવીને જોડાઈ જશે. આ રીતે ઓપરેટર સ્વિચ પર આવીને જોડાઈ ગયું. હવે ઓપરેટર સ્વિચ ઉપર જ્યાં સુધી નિગ્રાહક જનીન, નિગ્રાહક પ્રોટીન જોડાણું નહોતું ને, ત્યાં સુધી ઓપરેટર સ્વિચ છે ને ઓન હતી, એમ કહેવાય. ઓન એટલે કે ચાલુ હતી. ત્યાં સુધી એ ઓપરેટર સ્વિચ ચાલુ હતી. અને જેવું એના પર નિગ્રાહક પ્રોટીન આવીને જોડાઈ ગયું એટલે હવે એ ઓપરેટર સ્વિચ શું થઈ ગઈ છે? બંધ થઈ ગઈ છે. હવે ઓપરેટર સ્વિચ બંધ થઈ જાય ને, જો ધ્યાન આપજો, જેવી ઓપરેટર સ્વિચ બંધ થાય એટલે એક ઉત્સેચક છે જે પ્રત્યાંકન થવા માટે, પ્રત્યાંકન એટલે કે ડીએનએ પરથી એમઆરએનએ બનવા માટે, એટલે આ જે બંધારણીય જનીનો છે એ બંધારણીય જનીનો પરથી એમઆરએનએ બનવા માટે એક ઉત્સેચક જવાબદાર છે આરએનએ પોલિમરેઝ. અને આરએનએ પોલિમરેઝ જનીન પર ક્યાં જોડાય? પ્રમોટર રિજિયન પર જોડાય. જનીનના પ્રમોટર પ્રદેશ પર જોડાય. જનીનના કયા પ્રદેશ પર જોડાય? પ્રમોટર રિજિયન પર. પણ પ્રમોટર રિજિયન પર આરએનએ પોલિમરેઝ ક્યારે જોડાય? જ્યારે ઓપરેટર સ્વિચ ઓન હોય ને ત્યારે. એટલે કે ઓપરેટર જીન પર જે ઓપરેટર સ્વિચ આવેલી છે ત્યાં નિગ્રાહક પદાર્થ જોડાઈ જાય એટલે હવે અહીંયા આરએનએ પોલિમરેઝ જોડાઈ શકશે નહીં. પ્રમોટર ઉપર આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાઈ શકે નહીં. આરએનએ પોલિમરેઝ પ્રમોટર ઉપર ન જોડાય એટલે આ જે બંધારણીય જનીન ઝેડ છે, બંધારણીય જનીન વાય છે, બંધારણીય જનીન એ છે, એના પરથી કોઈ એમઆરએનએ બનાવી શકશે નહીં. એટલે કે એમઆરએનએ બનશે નહીં. એમઆરએનએ નહીં બને તો પ્રોટીન પણ બનશે નહીં. અને પ્રોટીન ન બને એટલે તમે એમ કહી શકો ને કે આ જનીન છે એ અભિવ્યક્ત થતું નથી.
તો બેક્ટેરિયાની અંદર આ જનીન છે એ અભિવ્યક્ત થતું નથી, એવું તમે કહી શકો ને. જો આખી રચના તમારી સામે છે એ શું છે? લેક ઓપેરોનની રચના છે. આ લેક ઓપેરોનની રચના કોણે સમજાવી હતી? ધ્યાન આપજો, લેક ઓપેરોનની રચના સમજાવી હતી એક જનીન શાસ્ત્રી હતા જેકોબ, અને એક જૈવ રસાયણ શાસ્ત્રી હતા મોનાડ. જેકોબ અને મોનાડ આ બેયના સહિયારા પ્રયાસથી ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાની અંદર લેક ઓપેરોનની માહિતી છે એ પ્રાપ્ત થઈ હતી. આ તમે અત્યારે જે સમજો છો એ લેક ઓપેરોન જ છે. એટલે એ લેક ઓપેરોન દ્વારા તમે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ છે ને એને સમજો છો. તો હવે મને એક વસ્તુ ખબર પડી ગઈ કે જનીન અભિવ્યક્ત ક્યારે નથી થતું. જો હજી ક્યારે થાય છે એ હું તમને બીજા કિસ્સામાં સમજાવું. અત્યારે ખાલી એટલું સમજાવ્યું ક્યારે જનીન અભિવ્યક્ત થતું નથી. એટલે સમજો કે ઉદાહરણ તરીકે આપણા મગજનો કોઈ એક કોષ છે, તો મગજના કોષની અંદર ઉદાહરણ તરીકે એક પ્રોટીન બનાવવાનું છે ડોપામાઇન. મગજના કોષમાં એક પ્રોટીન બનાવવાનું છે ડોપામાઇન. તો મગજના કોષની અંદર જે ડીએનએ આવેલો છે એ ડીએનએ પર જેટલા જનીનો રહેલા છે એ જનીનોમાં એક જીન એવું હશે જે ડોપામાઇન બનાવે છે. તો એક જીન જે ડોપામાઇન બનાવવા માટેનું છે ને, એના નિગ્રાહક જનીન પરથી, એટલે કે એના આઈ જીન પરથી જે નિગ્રાહક એમઆરએનએ બન્યો હશે ને, એ નિગ્રાહક એમઆરએનએ પરથી જે નિગ્રાહક પ્રોટીન બન્યું હશે, એ નિગ્રાહક પ્રોટીન પર એક પ્રેરક પદાર્થ આવીને જોડાઈ જશે. એટલે એ નિગ્રાહક પ્રોટીન કેવું થઈ ગયું? નિષ્ક્રિય. એટલે એ નિગ્રાહક પ્રોટીન ક્યાં નહીં જોડાય? એ નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્વિચ પર નહીં જોડાય. હવે નિગ્રાહક પદાર્થ ઓપરેટર સ્વિચ ઉપર ન જોડાણું હોય એટલે પ્રમોટર જનીન પર કોણ જોડાઈ શકે? તો ભાઈ પ્રમોટર જનીન પર આરએનએ પોલિમરેઝ છે એ જોડાઈ જાય, અને એ આરએનએ પોલિમરેઝ પ્રમોટર જનીનથી આ દિશામાં આગળ કામ કરવાનું શરૂ કરશે. એ ઝેડ જનીન પાસેથી એમઆરએનએ બનાવશે, વાય પાસેથી એમઆરએનએ બનાવશે, એ પાસેથી એમઆરએનએ બનાવશે, અને ત્રણેના એમઆરએનએ પરથી શું બનશે? તો ભાઈ ઝેડ જનીનના એમઆરએનએ પરથી બીટા ગેલેક્ટોસાઇડેઝ બનશે, વાય જનીનના એમઆરએનએ પરથી પરમિયેઝ બનશે, અને એ જનીનના એમઆરએનએ પરથી ટ્રાન્સ એસિટાઇલેઝ બનશે. પણ એ ક્યારે થયું? જ્યારે ઓપરેટર સ્વિચ ચાલુ હતી, એટલે કે ઓન હતી ત્યારે. જો એ ઓપરેટર સ્વિચ ઓફ થઈ જાય, ઓફ કોણ કરે? અને નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્વિચ પર આવીને જોડાઈ જાય એટલે એમ કહેવાય કે ઓપરેટર સ્વિચ ઓફ થઈ ગઈ છે. ઓપરેટર સ્વિચ ઓફ થઈ જાય એટલે જનીન અભિવ્યક્ત થઈ શકે નહીં. મતલબ તો મગજના કોષની અંદર જે એક જીન ડોપામાઇન બનાવવા માટેનું હશે ને, એની એક જ જીનની ઓપરેટર સ્વિચ ઓન રહેશે. એ સિવાયના ડીએનએ પર જેટલા પણ જનીનો આવેલા હશે ને, એ બધાની ઓપરેટર સ્વિચ ઓફ થઈ જશે. એટલે એ એક પણ જનીન અભિવ્યક્ત થશે નહીં. માત્ર ને માત્ર કયા જનીનની ઓપરેટર સ્વિચ ઓન હશે? ડોપામાઇન બનાવતું જનીન હશે ને એની. એના કારણે મગજના કોષોમાં માત્ર કેવું? તો ભાઈ ડોપામાઇન બને છે. હવે એ જ ડોપામાઇન બનાવતું જનીન છે એ યકૃત કોષની અંદર એની ઓપરેટર સ્વિચ ઓફ થઈ જશે, એટલે યકૃત કોષમાં ડોપામાઇન બની શકે નહીં. હૃદય કોષમાં ડોપામાઇન બનાવવા માટેના જનીનની ઓપરેટર સ્વિચ ઓફ થઈ જાય એટલે એમાં પણ ડોપામાઇન બને નહીં. એ જનીનની ઓપરેટર સ્વિચ માત્ર ને માત્ર કયા કોષમાં સક્રિય રહે? એ માત્ર મસ્તિષ્ક મગજના ચેતાકોષોમાં જ સક્રિય રહે છે. ચાલો, તો આ ક્રિયાવિધિ મેં તમને એ સમજાવી કઈ રીતે લેક ઓપેરોન છે એ જનીન અભિવ્યક્તિને પ્રેરે છે અથવા તો જનીન અભિવ્યક્તિને અવરોધે છે. બરાબર. અહીંયા મેં તમને એ શીખવાડ્યું જનીન અભિવ્યક્તિ ક્યારે નથી થતું. હવે એના આધારે તમને એ વાત એ સમજાઈ ગઈ હશે ને કે જનીન અભિવ્યક્ત ક્યારે થાય. ઉદાહરણ તરીકે હું ફરી એક વખત તમને સમજાવું કે ભાઈ હવે તમને ઇઝીલી સમજાઈ જવું જોઈએ ભાઈ. આ જીન આઈ, આ જીન પી, આ જીન ઓ, આ બંધારણીય જનીન, એમાં જીન ઝેડ, જીન વાય અને જીન એ. ઝેડ, વાય અને એ. આને કહી દઈએ આઈ જીન, આને કહી દઈએ પી અને આને કહી દઈએ ઓ. હવે શું થયું? તો આઈ જીન પરથી એક એમઆરએનએ બનશે. કયો એમઆરએનએ કહેશું એને? નિગ્રાહક. કેમ કે એ જીનને કેવું જીન કહેવાશે? નિગ્રાહક જીન. એટલે આરએનએ બનશે એ નિગ્રાહક એમઆરએનએ. નિગ્રાહક એમઆરએનએ પરથી શું બનશે? એક પ્રોટીન બનશે. એ પ્રોટીનને શું કહેવાશે? પ્રોટીનને આપણે કહેશું નિગ્રાહક પ્રોટીન. માનો કે આ પ્રકારનું એક નિગ્રાહક પ્રોટીન છે એ નિર્માણ પામ્યું. હવે શું થયું? તો હવે માધ્યમની અંદર જો હવે નિગ્રાહક પ્રોટીન છે એ અસ્તિત્વમાં આવ્યું. હવે માધ્યમમાં એક એવો પદાર્થ હતો
કે જે નિગ્રાહક પ્રોટીન પર આવી રીતે જોડાઈ જાય છે. આ પદાર્થને કહેવાય પ્રેરક પદાર્થ. આને કેવો પદાર્થ કહેવાય? પ્રેરક પદાર્થ કહેવાય. હવે જેવો નિગ્રાહક પ્રોટીન પર જોડાણો એટલે નિગ્રાહક પ્રોટીન કેવું થઈ ગયું? નિષ્ક્રિય. હવે એ નિગ્રાહક પદાર્થ ઓપરેટર સ્વિચ ઉપર જોડાશે નહીં. હવે નિગ્રાહક પદાર્થ ઓપરેટર સ્વિચ ઉપર ન જોડાણો એટલે શું થયું? એટલે પ્રમોટર ઉપર કોણ જોડાઈ ગયું? પ્રમોટર ઉપર જોડાઈ ગયું આરએનએ પોલિમરેઝ. અને એ આરએનએ પોલિમરેઝ આ દિશામાં કામ કરશે. જેમ જેમ એ આ દિશામાં આગળ વધતો જશે એમ આના પરથી શું બન્યું? આના પરથી એમઆરએનએ બન્યો. આના પરથી એક એમઆરએનએ બન્યો. આના પરથી પણ એક એમઆરએનએ બન્યો. અને ત્રણેય એમઆરએનએ પરથી પ્રોટીન બન્યું. આના પરથી પ્રોટીન બન્યું. આના પરથી પણ પ્રોટીન બન્યું. એનો અર્થ એવો થયો કે આ કિસ્સામાં જનીન અભિવ્યક્ત થાય છે. પણ ક્યારે થયું? નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્વિચ પર જોડાણું નહીં ત્યારે. એટલે ઓપરેટર સ્વિચ ઓન રહી ત્યારે. અને પહેલા કિસ્સામાં શું સમજાવ્યું હતું? નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સ્વિચ ઉપર જોડાઈ ગયું એટલે ઓપરેટર સ્વિચ ઓફ થઈ ગઈ. એના કારણે શું થયું હતું? ભાઈ એના કારણે જનીન અભિવ્યક્તિ થતી નથી. બરાબર. ચાલો તો આગળ વધીએ. લેક ઓપેરોન સંદર્ભમાં આગળ માહિતી પ્રાપ્ત કરીએ. તો આ તો મેં તમને લેક ઓપેરોનની ક્રિયાવિધિ સમજાવી. હજી ઇસ્ચેરેશિયા કોલાયમાં જેકોબ અને મોનાડે કઈ રીતે આખાની ઓળખ કરી હતી એના સંદર્ભમાં માહિતી સમજશું આપણે. આગળ વાત કરીએ. હવે જે માહિતી તમને સમજાવી એના સંદર્ભનો એક ડાયાગ્રામ મૂક્યો છે લેક ઓપેરોનનો. જુઓ તમારી સામે છે. આ લેક ઓપેરોનની અંદર જીન આઈને રિપ્રેસર જીન તરીકે, જો અહીંયા બ્લુ કલરથી બતાવ્યું છે ને, રિપ્રેસર જીન છે, એને જીન આઈ તરીકે પણ તમે દર્શાવી શકશો. જો જીન આઈ પરથી શું બન્યું? રિપ્રેસર પ્રોટીન બન્યું, જેને આપણે નિગ્રાહક પ્રોટીન કહેતા હતા એ બન્યું. અને એ નિગ્રાહક પ્રોટીન કોના પર આવીને જોડાઈ ગયું? પ્રમોટર પર આવીને જોડાઈ ગયું. પરિણામે શું થયું? પરિણામે આ ઉત્સેચક જે આરએનએ પોલિમરેઝ હતો એ પ્રમોટર ઉપર જોડાઈ શક્યો નહીં. અને એના કારણે આના એક પણ પરથી એમઆરએનએ બન્યો નહીં. એટલે આપણે એમ કહીએ કે જનીન અભિવ્યક્ત થતું નથી. બાજુમાં જુઓ, રિપ્રેસર એટલે કે આઈ જીન પરથી નિગ્રાહક પદાર્થ છે એ બન્યો, જેને રિપ્રેસર પ્રોટીન પણ કહેવાય. એ નિગ્રાહક પદાર્થ સાથે કોણ આવીને જોડાઈ ગયું? તો અહીંયા તમને દેખાશે એક પ્રેરક પદાર્થ હતો માધ્યમમાં. એ પ્રેરક પદાર્થ છે એ રિપ્રેસર પર આવીને એટલે કે નિગ્રાહક પ્રોટીન પર જોડાઈ ગયો. પરિણામે નિગ્રાહક પ્રોટીન નિષ્ક્રિય થઈ ગયું. એટલે એ ઓપરેટર પર હવે જોડાતું નથી. પરિણામે આરએનએ પોલિમરેઝ છે એ પ્રમોટર પર જોડાઈ ગયો અને આ દિશામાં કામ કરશે, આ દિશામાં કામ કરશે. એટલે ઝેડ જીન પરથી શું બન્યું? બીટા ગેલેક્ટોસાઇડેઝ. વાય પરથી શું બન્યું? પરમિએઝ. અને એ પરથી શું બન્યું? ટ્રાન્સ એસિટાઇલેઝ. તો એ કિસ્સામાં જનીન અભિવ્યક્ત થાય છે. તો આ રીતે તમે ઓપેરોન મોડેલ દ્વારા જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ છે એ નિયમન છે એ બેક્ટેરિયાની અંદર સમજી શકો અથવા સમજાવી શકો. ચાલો હવે આપણે કોના પર જઈએ? હવે જેકોબ અને મોનાડીએ ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાની અંદર કઈ રીતે જનીન અભિવ્યક્તિના નિયંત્રણને સમજાવતું ઓપેરોન મોડેલ, જેને એણે લેક ઓપેરોન કીધું હતું, એ સમજાવ્યું એના સંદર્ભ જઈએ. એટલે મતલબ હવે આપણે એનસીઆરટીની વાત કરીએ. તો એ લોકોએ શું કર્યું? ધ્યાન આપજો. એ લોકોએ સમજો કે બે પેટ્રી પ્લેટ લીધી. પેટ્રી પ્લેટ નંબર 1, પેટ્રી પ્લેટ નંબર 2. આની અંદર એણે ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાને રાખી દીધા. આ ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા છે. સેમ અહીંયા ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાને એણે રાખી દીધા પેટ્રી પ્લેટમાં. બરાબર. હવે ઉપર જે પેટ્રી પ્લેટ છે ને એની અંદર ઇસ્ચેરેશિયા કોલાયના સંવર્ધન માટે હું ઉમેર્યું? સંવર્ધન માધ્યમ. આમાંય ઉમેર્યું સંવર્ધન માધ્યમ. એટલે ઇસ્ચેરેશિયા કોલાયની આસપાસ આ પ્રકારે જેમાંથી ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા પોષણ મેળવી અને પોતાનું સંવર્ધન કરી શકે એવું સંવર્ધન માધ્યમ છે એ ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાની આસપાસ પેટ્રી પ્લેટમાં ભરી દીધું. બરાબર. હવે બેયમાં ફેર શું રાખ્યો એણે? ધ્યાન આપજો, બંનેની અંદર ફેર શું રાખ્યો? તો અહીંયા જે સંવર્ધન માધ્યમ એણે ઉમેર્યું ને, ઉપરની પેટ્રી પ્લેટમાં જે સંવર્ધન માધ્યમ ઉમેર્યું ને એમાં એણે ગ્લુકોઝ ઉમેર્યો. બીજા પોષક ઘટક સાથે એણે ગ્લુકોઝ ઉમેર્યો. અને નીચેની પેટ્રી પ્લેટમાં એણે ગ્લુકોઝના સ્થાન ઉપર ઉમેર્યો લેક્ટોઝ. ગ્લુકોઝના સ્થાન ઉપર કોને ઉમેર્યો? લેક્ટોઝ. હવે ગ્લુકોઝ છે એ શું છે? એ છે એ મોનોસેકેરાઇડ છે. ગ્લુકોઝ શું છે? મોનોસેકેરાઇડ છે. અને લેક્ટોઝ શું છે? ડાયસેકેરાઇડ છે.
ધ્યાન આપજો, ડાયસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ મેં તમને અગાઉ જૈવિક અણુની અંદર ભણાવેલ છે. હવે એણે શું કીધું? એણે એવું કીધું કે ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા પોતાના સંવર્ધન માટે શક્તિ છે એ સામાન્ય સ્થિતિમાં કોની અંદરથી પ્રાપ્ત કરે છે? ગ્લુકોઝમાંથી. ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા સામાન્ય સ્થિતિમાં શક્તિ શેમાંથી પ્રાપ્ત કરે છે? ગ્લુકોઝમાંથી. બરાબર. હવે તમે એને જ્યારે સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ આપો છો ત્યારે એણે પહેલાં લેક્ટોઝને હેમાં કન્વર્ટ કરવો પડશે? તો ભાઈ લેક્ટોઝનું એને જળ વિભાજન કરવું પડશે અને લેક્ટોઝને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ, લેક્ટોઝનું જળ વિભાજન થાય એટલે હેમાં કન્વર્ટ થાય? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં. તો આ કિસ્સામાં ઇસ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયાએ શું કરવું પડશે? લેક્ટોઝનું જળ વિભાજન કરાવવું પડશે અને એ જળ વિભાજનથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બનશે ને પછી આ ગ્લુકોઝનો શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરશે. જ્યારે ઉપરની પેટ્રી પ્લેટમાં તમે ડાયરેક્ટ ગ્લુકોઝ ઉમેર્યો છે એટલે ઉપરની પેટ્રી પ્લેટમાં બેક્ટેરિયાએ કાંઈ કરવાનું રહેતું નથી. હવે જેકોબ અને મોનાડે આવી બે પેટ્રી પ્લેટ લીધી અને એણે શું જોયું? તો એણે પહેલી પેટ્રી પ્લેટની અંદર સંવર્ધન માધ્યમની ચકાસણી કરી ને તો એની અંદર એને કોઈ પણ ઉત્સેચક છે એ જોવા મળ્યો નહીં. પેટ્રી પ્લેટની ચકાસણી કરી તો એમાં સંવર્ધન માધ્યમની ચકાસણી કરી તો એમાં કોઈ ઉત્સેચક જોવા મળ્યો નહીં. પણ નીચેની પેટ્રી પ્લેટ છે એના સંવર્ધન માધ્યમની ચકાસણી કરી એટલે એને એની અંદર બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચકોની હાજરી જોવા મળી. એનો અર્થ એવો થયો કે ઉપરની પેટ્રી પ્લેટમાં જે બેક્ટેરિયા છે ને એની અંદર બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ બનાવતા જે જનીનો છે ને એ અભિવ્યક્ત થયા નથી. જ્યારે નીચેની પેટ્રી પ્લેટમાં એ ત્રણ જનીનો છે એ અભિવ્યક્ત થયા છે. એના પરિણામે બીટા ગેલેક્ટોસાઇડેઝ એ બન્યો છે, ટ્રાન્સ એસિટાઇલેઝ એ બન્યો છે અને પરમિએઝ પણ બન્યો છે. હવે એવું શું કામ થયું એના વિશે એણે માહિતી આપી. એણે શું કીધું? ધ્યાન આપજો. એણે એવું કીધું કે જ્યારે બેક્ટેરિયાને, હવે પહેલી પેટ્રી પ્લેટ માટેનું જે ઓપેરોન મોડેલ છે ને એ પહેલું ઉપર તરફનું જે મોડેલ છે ને એને સમજો. એણે શું કીધું? તો ભાઈ એણે કીધું બેક્ટેરિયાની અંદર આ પ્રકારનું જનીન છે એ આવેલું હોય. બેક્ટેરિયાનું જનીન કેવું છે? પોલિસિસ્ટ્રોનિક જીન બેક્ટેરિયાનું હોય છે. આ પ્રકારનું જનીન આવેલું છે. તો બેક્ટેરિયાની અંદર થયું શું? તો ભાઈ પહેલી પેટ્રી પ્લેટમાં જ્યારે બેક્ટેરિયાને સંવર્ધન માધ્યમમાં મૂકવામાં આવ્યા ને તો બેક્ટેરિયાની અંદર આ જે જીન હતું ને એના પેટા જીનની અંદર જે જીન નિગ્રાહક જીન હતું ને એણે નિગ્રાહક mRNA બનાવ્યો. નિગ્રાહક mRNA બનાવ્યો અને એ નિગ્રાહક mRNA પરથી એક નિગ્રાહક પ્રોટીન બન્યું અને એ નિગ્રાહક પ્રોટીન કોના પર જઈને જોડાઈ ગયું? ઓપરેટર જીન પર જઈને જોડાઈ ગયું. એટલે એણે ઓપરેટર સ્વિચ ઓફ કરી નાખી. ઓપરેટર સ્વિચ ઓફ થઈ ગઈ એટલે અહીંયા RNA પોલિમરેઝ જોડાઈ શક્યો નહીં અને જીન Z, જીન Y અને જીન A છે ને એ સક્રિય થયા નહીં. પરિણામે અહીંયા કોઈ પણ પ્રકારના ઉત્સેચક છે એ બન્યા નહીં, કારણ બેક્ટેરિયાની ઉત્સેચકની જરૂર હતી નહીં. પણ બીજી પેટ્રી પ્લેટમાં શું થયું? બીજી પેટ્રી પ્લેટમાં એણે ગ્લુકોઝના સ્થાન ઉપર હેને ઉમેર્યો હતો? ગ્લુકોઝના સ્થાન ઉપર એણે ઉમેર્યું તો લેક્ટોઝને. હવે બેક્ટેરિયા ડાયરેક્ટ લેક્ટોઝનો ઉપયોગ કરી શકતા નથી એટલે એણે શું કરવું પડશે? તો ભાઈ એણે આ લેક્ટોઝનું જળ વિભાજન કરી અને લેક્ટોઝને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કન્વર્ટ કરવો પડશે અને તો જ એનો ઉપયોગ કરી શકશે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં. હવે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં એને કન્વર્ટ કરવા માટે, એનું જળ વિભાજન કરવા માટે એને એક ઉત્સેચકની જરૂર પડશે. તો આ કિસ્સામાં બેક્ટેરિયા ઉત્સેચક બનાવશે ને એની અંદર ઉત્સેચક બનાવતું જનીન છે એ સક્રિય થશે. એ કઈ રીતે થશે જોઈએ તો આ બેક્ટેરિયા જે પેટ્રી પ્લેટ 2માં હતા ને એના જનીન I પરથી નિગ્રાહક mRNA બન્યો. ઉપર જેમ થયું હતું એમ જ થયું અને એના પરથી શું બને? નિગ્રાહક પ્રોટીન બન્યું. પણ નિગ્રાહક પ્રોટીન સાથે એ સંવર્ધન માધ્યમમાં કોણ હતું? એ સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝના સ્થાન ઉપર કોણ હતું? લેક્ટોઝ હતું. તો એ જે નિગ્રાહક mRNA બન્યું, નિગ્રાહક પ્રોટીન બન્યું ને એના પર આ લેક્ટોઝ છે ને પ્રેરક પદાર્થ તરીકે જોડાઈ ગયું. આપણે આ રીતે કીધું હતું ને કે નિગ્રાહક પ્રોટીન પર આ પ્રકારનું એક પ્રેરક જોડાણ સ્થાન હોય ત્યાં આવી પ્રેરક પદાર્થ આવી રીતે જોડાઈ જાય. તો એને અહીંયા NCERTમાં આકૃતિમાં આવી રીતે બતાવ્યું છે. જો કેસરી કલરનું નિગ્રાહક પ્રોટીન છે ને એના પર પીળા કલરનો પ્રેરક પદાર્થ, એ પ્રેરક પદાર્થ કોણ છે? બીજો કોઈ નથી, લેક્ટોઝ છે.
એ પ્રેરક પદાર્થ લેક્ટોઝ આવીને જોડાઈ ગયો, પરિણામે નિગ્રાહક પ્રોટીન શું થયું? નિષ્ક્રિય થઈ ગયું અને એ ઓપરેટર સ્વિચ ઉપર જોડાણું નહીં. જો અહીંયા નિગ્રાહક પ્રોટીન જોડાણું નથી, પરિણામે ઓપરેટર સ્વિચ ઓન છે. એટલે હવે અહીંયા આરએનએ પોલિમરેઝ આવીને જોડાશે અને આરએનએ પોલિમરેઝ આ દિશામાં કામ કરશે. પરિણામે જીન ઝેડ ઉપરથી એમઆરએનએ બન્યો, વાય ઉપરથી એમઆરએનએ બન્યો અને એ ઉપરથી એમઆરએનએ બન્યો. અને ઝેડ ઉપરથી શું બન્યું? બીટા ગેલેક્ટોસાઇડેઝ. એ શું કામ કરે છે? યાદ રાખજો, બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એ ગેલેક્ટોઝનું જળ વિભાજન કરી અને એને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કન્વર્ટ કરે છે. બીજો છે પરમિએઝ. પરમિએઝ શું કરે છે? પરમિએઝ જે બાહ્ય માધ્યમમાં જે લેક્ટોઝ છે ને એ લેક્ટોઝનું બેક્ટેરિયાના શરીરની અંદર પ્રવેશ કરાવે છે. પરમિએઝનું કામ શું છે? જો લેક્ટોઝનું પાચન બેક્ટેરિયા ક્યારે કરી શકશે? જ્યારે બેક્ટેરિયા છે એ લેક્ટોઝને પોતાની અંદર લેશે ત્યારે ને. તો પરમિએઝ બનશે. સામાન્ય સ્થિતિમાં થોડો ઘણો પરમિએઝ પહેલેથી બેક્ટેરિયામાં હાજર હશે, જેથી કરીને થોડો ઘણો લેક્ટોઝ છે એ બેક્ટેરિયાના શરીરની અંદર જશે અને એ લેક્ટોઝ છે એ બેક્ટેરિયાની અંદર પ્રેરક પદાર્થ તરીકે વર્તશે અને એ બેક્ટેરિયાના નિગ્રાહક જીન પરથી બનેલ નિગ્રાહક પ્રોટીન સાથે જોડાય અને નિગ્રાહક પ્રોટીનને નિષ્ક્રિય કરી દેશે. પરિણામે બેક્ટેરિયાના બંધારણીય જનીનો છે એ સક્રિય રીતે અભિવ્યક્ત થશે. એના પરથી બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સ એસિટાઇલેઝ છે એનું નિર્માણ થશે. તો આ રીતે ઉપરના કેસમાં કે જ્યાં પ્રેરક પદાર્થ નહોતો, કેમ કે યાદ રાખજો ગ્લુકોઝ છે ને એની અંદરથી તો બેક્ટેરિયા સામાન્ય સ્થિતિમાં પણ શક્તિ મેળવે છે, એટલે એ ગ્લુકોઝ ક્યારેય પ્રેરક પદાર્થ તરીકે વર્તી શકે નહીં. પ્રશ્ન ક્યારે થાય? ગ્લુકોઝના સ્થાન ઉપર જેકોબ અને મોનાડેએ બેક્ટેરિયાને લેક્ટોઝ છે એ પોષક દ્રવ્ય તરીકે આપ્યું, ત્યારે પહેલાં બેક્ટેરિયાને એ લેક્ટોઝને એમાં કન્વર્ટ કરવો પડે, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં. એના માટે એનું પાચન કરતાં ઉત્સેચકો બનાવતા જનીન છે ને એ બેક્ટેરિયાના શરીરની અંદર અભિવ્યક્ત થાય, કેમ કે લેક્ટોઝ છે એને પ્રેરક પદાર્થ તરીકે વર્તશે, એ નિગ્રાહક પ્રોટીનને નિષ્ક્રિય કરી દેશે અને જનીન અભિવ્યક્ત થશે. ચાલ, તો આકૃતિમાં આપણે સમજ્યા. હવે થિયરી પોર્શનમાં એના સંદર્ભનો એનસીઆરટીનો થોડોક આપણે લીધો છે, એને વ્યવસ્થિત રીતે સમજી લઈએ. ચાલો, તો જુઓ, આપણે શેની વાત કરીએ છીએ? આપણે વાત કરીએ છીએ લેક ઓપેરોનની. તો લેક ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી જનીનશાસ્ત્રીય જેકોબ અને જૈવ રસાયણશાસ્ત્રીય મોનાડના સહિયારા પ્રયાસથી પ્રાપ્ત થઈ હતી. બંને વૈજ્ઞાનિકના નામ ઇમ્પોર્ટન્ટ. જનીન અભિવ્યક્તિની માહિતી અથવા તો લેક ઓપેરોન મોડેલ દ્વારા જનીન અભિવ્યક્તિની માહિતી સમજાવનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો એક જનીનશાસ્ત્રીય જેકોબ હતા અને એક જૈવ રસાયણશાસ્ત્રીય મોનાડ નામના વૈજ્ઞાનિક હતા. આ બંનેના સહિયારા પ્રયાસથી લેક ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી છે એ પ્રાપ્ત થઈ હતી. એણે શું કર્યું હતું? તેઓએ સૌ પ્રથમ વખત પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર વિશે ખ્યાલ આપ્યો હતો. પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર એટલે આપણે આગળ વાત કરી હતી જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ છે એ સુકોષ કેન્દ્રીય કોષ સજીવોમાં 4 પ્રકારે થાય. એમાં પહેલો પ્રકાર હતો પ્રત્યાંકનના સ્થાન પર જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. હવે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એટલા બધા પ્રકારે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થતું નથી. આદિકોષ કેન્દ્રીય કોષ સજીવોની અંદર માત્ર પ્રત્યાંકનના સ્થાન ઉપર જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ થઈ શકે છે. એટલે એને શું કીધું? પ્રત્યાંકિત રીતે તંત્ર, પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર, કે ભાઈ બેક્ટેરિયાની અંદર જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ છે એ પ્રત્યાંકનના સ્થાન ઉપર થાય છે, એટલે એને પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર તરીકે ઓળખાયું છે. અને એના વિશે સૌ પ્રથમ વખત ખ્યાલ કોણે આપ્યો હતો? તો ભાઈ જેકોબ અને મોનાડેએ આપ્યો હતો, મોનાડ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. હવે લેક ઓપેરોનમાં પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન આવેલા હોય છે. પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન એટલે કેવા? જેની અંદર એક કરતાં વધારે બંધારણીય જનીન એક સાથે આવેલા હોય, મતલબ જીન ઝેડ, જીન વાય અને જીન એ ત્રણે એક સાથે હતા, એટલે એને પોલિસિસ્ટ્રોનિક કહેવાય. લેક ઓપેરોનમાં પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન. બીજું શું હશે? તો ભાઈ બીજું એક પ્રમોટર જનીન હશે, એક નિયામકી જનીન હશે અને હજી એક અહીંયા ઘટે છે, એક હશે ઓપરેટર જીન, ઓપરેટર જનીન હશે. બરાબર. એક સામાન્ય લેક ઓપેરોનની રચનામાં પ્રમોટર જીન હશે, નિયામકી જીન એટલે કે જીન આઈ જીન હશે, એક ઓપરેટર જીન હશે અને એક પોલિસિસ્ટ્રોનિક જીન બંધારણીય જનીન આવેલા હશે. આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ જ સામાન્ય છે, તેને ઓપેરોન કહે છે. આ પ્રકારની વ્યવસ્થા હોય ને, જનીનનું આ પ્રકારનું મોડેલ છે ને,
જનીનનું આ પ્રકારનું ઓપેરોન એટલે શું, આવો પ્રશ્ન પૂછવામાં આવે ને તો આપણે એમ સમજાવી શકીએ કે ભાઈ જનીનનું બંધારણ કે જેમાં જીન આઈ આવેલું હોય, જીન પી આવેલું હોય, જીન ઓ આવેલું હોય અને બંધારણીય જનીન આવેલા હોય. અને કેવા હોય? પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન આવેલા હોય. તો એ જે આખી વ્યવસ્થા છે ને, એ વ્યવસ્થાને શું કહેવાય? એ વ્યવસ્થાને ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે. હવે બેક્ટેરિયાની અંદર લેક ઓપેરોન જેના વિશે આપણે અભ્યાસ કરવાના છે, એ સિવાયના બીજા ઘણા બધા ઓપેરોન છે એ આવેલા હોય છે. ક્યાં ક્યાં ઓપેરોન આવેલા હોય એના વિશે વાત કરીએ તો એવા કેટલાક ઉદાહરણો જોઈએ. લેક ઓપેરોન જેના વિશે આપણે વાત કરવાના, બીજું ટ્રીપ ઓપેરોન છે, ત્યાર પછી એરા ઓપેરોન હોય, હિસ ઓપેરોન હોય, વેલ ઓપેરોન હોય. આ બધા ઇશ્ચેરેશિયા કોલાય બેક્ટેરિયા અથવા તો બીજા ઘણા બધા બેક્ટેરિયામાં જોવા મળતા ઓપેરોનના વિવિધ પ્રકાર છે. પણ ઓપેરોનનું એક સામાન્ય બંધારણ હશે કે એનામાં એક પ્રમોટર હોય, એક નિગ્રાહક હોય, એક ઓપરેટર હોય અને પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન આવેલા હોય છે. ચાલો, તો હવે આપણે સીધા ક્યાં જતા રહીએ? લેક ઓપેરોન પર. આપણે એના પ્રકારો વિશે અને એની શોધ વિશે વાત કરી લીધી છે. હવે જઈએ કે લેક ઓપેરોન એક નિયામક જનીન જેને આઈ જીન કહેવાય. મેં તમને સમજાવ્યું હમણાં. લેક ઓપેરોન એક નિયામક જનીન જેને આઈ જનીન કહેવાય. અહીં આઈનો અર્થ પ્રેરક એટલે કે ઇન્ડ્યુસર નથી. ધ્યાનમાં લેજો, નથી એવો શબ્દ છે પાછળ. આઈનો અર્થ ઇન્ડ્યુસર અથવા પ્રેરક નથી, પરંતુ શબ્દનો અર્થ થાય, આઈ શબ્દનો અર્થ થાય છે અવરોધક, ઇન્હિબિટર. આઈ શબ્દનો અર્થ થાય છે ઇન્હિબિટર. મતલબ યાદ કરો, મેં હમણાં તમને સમજાવ્યું હતું. આઈ જનીન પરથી એક આઈ જનીન કે જેને આપણે ઇન્હિબિટરી જીન કહીએ, એના પરથી એક ઇન્હિબિટરી પ્રોટીન જેને આપણે નિગ્રાહક પ્રોટીન કહેતા હતા. એ નિગ્રાહક પ્રોટીન શું કરે છે? એ નિગ્રાહક પ્રોટીન જનીન અભિવ્યક્તિને અવરોધે છે. એટલે એ ઓપરેટર સ્વિચ ઉપર જઈને જોડાઈ જાય અને જનીન અભિવ્યક્તિ થવા દે નહીં. એટલે આપણે એમ કહી શકીએ ને કે એ જનીન અભિવ્યક્તિને અવરોધે છે. તો આવો અવરોધક પદાર્થ બનાવતું જનીન એને કહેવાય નિયામક જનીન અથવા તો અવરોધક જનીન, ઇન્હિબિટરી જીન, જેને આઈ જીન તરીકે ઓળખવામાં આવે છે. જે આઈનો અર્થ ઇન્હિબિટર છે, ઇન્ડ્યુસર નહીં. બરાબર. એ પછી બીજું શું આવેલું હશે? તો કે 3 બંધારણીય જનીન, જીન ઝેડ, જીન વાય અને એ મળીને બને છે. મતલબ પોલિસિસ્ટ્રોનિક જીન હોય કે જેમાં 3 બંધારણીય જનીન આવેલા હોય, જીન ઝેડ, જીન વાય અને જીન એ. આઈ જનીન લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. આઈ જીન લેક ઓપેરોનમાં નિગ્રાહકનું સંકેતન કરે છે. જીન ઝેડ બીટા ગેલેક્ટોસાઇડેઝ, બી ગેલ તરીકે પણ એને ઓળખવામાં આવે, એનું સંકેતન કરે છે. આ બધી માહિતી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ક્યુ જનીન શેનું સંકેતન કરે છે એ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. તો ઝેડ જનીન છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકનું સંકેતન કરે છે. આ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક શું કરે? ડાયસેકેરાઇડ લેક્ટોઝના જળ વિભાજનથી મોનોમેરિક એકમ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું સર્જન કરે છે. શું કામ એની જરૂર છે? આગળ મેં તમને સમજાવ્યું હતું. જીન વાય પરમિયેઝ માટેનું સંકેતન કરે છે. એટલે પરમિયેઝ ઉત્સેચક બનાવવાનું કામ જીન વાયનું છે, જે કોષમાં બીટા ગેલેક્ટોસાઇડની પારગમ્યતામાં વધારો કરે છે. જે કોષમાં બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતામાં વધારો કરે છે. ત્યાર પછીનું જીન એ ટ્રાન્સ એસિટાઇલેઝ, એ પણ શું કરશે? તો ભાઈ એ પણ લેક્ટોઝ અને બીટા ગેલેક્ટોસાઇડ્સ છે એના પ્રવેશને બેક્ટેરિયલ કોષની અંદર બેક્ટેરિયલ કોષની અંદર પ્રવેશ કરાવશે. એનો કોનો? લેક્ટોઝ અને બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકનો. હવે જુઓ, આ રીતે લેક ઓપેરોનમાં 3 જનીનના ઉત્પાદનો લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક છે. લેક્ટોઝનું ચયાપચય એટલે લેક્ટોઝનું જળ વિભાજન કરી એમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બનાવવાની પ્રક્રિયા, એને લેક્ટોઝનું ચયાપચય કહેવાય. અને લેક્ટોઝના ચયાપચય માટે 3 જનીનો, કયા 3 જનીનો? જીન ઝેડ, વાય અને એ. આ 3 જનીનો છે એ પોતાના ઉત્પાદનો છે એ તૈયાર કરે છે. હવે આગળ વાત કરીએ બીજા અન્ય ઓપેરોનના. શું કીધું છે જુઓ,
બીજા અન્ય ઓપેરોનના ઓપેરોનમાં ઉપસ્થિત જનીન તે જ અથવા સંબંધિત ચયાપચયિક પથમાં એક સાથે કાર્ય કરે છે. એટલે માનો બીજા ઓપેરોનની આપણે વાત કરીએ તો એની અંદર આવા જ જનીનો આવેલા હશે જે આ રીતે ચયાપચયિક પથનું અથવા તો બીજી રીતે ચયાપચયિક પથનું નિયમન કરે છે. લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે. બીટા ગેલેક્ટોસાઇડ છે એ ઉત્સેચક છે. ઉત્સેચક તો એ કોઈ પણ ઉત્સેચક એક પ્રક્રિયક સાથે જોડાય ને, પ્રક્રિયક, બરાબર. તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક માટે પ્રક્રિયક કોણ છે? ગેલેક્ટોઝ. અને એ પ્રક્રિયકને નિપજ તરીકે શેમાં કન્વર્ટ કરે છે? ગ્લુકોઝ અને લેક્ટોઝની અંદર કન્વર્ટ કરે છે. એટલા માટે એવું કીધું છે કે લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે, જે ઓપેરોનની સક્રિયતાનો આરંભ અને સમાપ્તિનું નિયમન કરે છે. જે પ્રક્રિયાની ઓપેરોનની સક્રિયતાનો આરંભ અને સમાપ્તિનું નિયમન કરે છે. હવે કઈ રીતે આરંભ અને કઈ રીતે સમાપ્તિ? તો જ્યાં સુધી બેક્ટેરિયાની આસપાસ સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ હાજર છે ત્યાં સુધી ઓપેરોન છે એ સક્રિય રહેશે, બીટા ગેલેક્ટોસાઇડેઝ બનતો રહેશે, લેક્ટોઝનું જળ વિભાજન થતું રહેશે. જેવો સંવર્ધન માધ્યમમાં રહેલો તમામ લેક્ટોઝ છે એ ખૂટી જશે, એટલે હવે બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર નથી. બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર નથી એટલે બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવવાની જરૂર નથી, એટલે જનીન અભિવ્યક્તિનું સમાપન થઈ જશે. એટલે એની સમાપ્તિ છે એનું નિયમન પણ લેક્ટોઝ દ્વારા થાય છે. લેક્ટોઝને કહેવાશે શું? એને પ્રેરક તરીકે ઓળખવામાં આવશે. મેં આગળ તમને આકૃતિમાં સમજાવતો હતો ત્યારે કીધું હતું ખબર કે નિગ્રાહક પ્રોટીન પર પ્રેરક જોડાણ સ્થાન આવેલું હોય અને ત્યાં કોણ જોડાશે? લેક્ટોઝ. જેની અંદર સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝના સ્થાન ઉપર ગ્લુકોઝ હતો, એમાં નિગ્રાહક પ્રોટીન પર ગ્લુકોઝ જોડાતો નથી, કેમ કે ગ્લુકોઝ છે એ પ્રેરક નથી. પ્રેરક કોણ છે? લેક્ટોઝ છે. તો જેમાં લેક્ટોઝ છે સંવર્ધન માધ્યમમાં, એના નિગ્રાહક પ્રોટીન પર પ્રેરક તરીકે લેક્ટોઝ જોડાશે. નિગ્રાહક પ્રોટીન નિષ્ક્રિય થશે, ઓપરેટર સ્વિચ ઓન રહેશે, આરએનએ પોલિમરેઝ જોડાશે અને જનીન અભિવ્યક્તિ થશે. જો સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત ગ્લુકોઝની ગેરહાજરીમાં, સૌથી ઉત્તમ કાર્બન સ્ત્રોત કોણ છે? ગ્લુકોઝ. અને એની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમિયેઝ ઉત્સેચક, એક પરમિયેઝ, મેં તમને કીધું પરમિયેઝ થોડા ઘણા પ્રમાણમાં બેક્ટેરિયામાં પહેલેથી જ હાજર હોય છે. ઓપેરોન છે એ સક્રિય હોય કે ન હોય, પરમિયેઝ પહેલેથી થોડા ઘણા પ્રમાણમાં હાજર હશે. તો શું થશે? સંવર્ધન માધ્યમમાં ગ્લુકોઝની જગ્યાએ તમે લેક્ટોઝ ઉમેરો ત્યારે તો પરમિયેઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશે છે. પરમિયેઝ થોડો ઘણો પહેલેથી હાજર છે, એના કારણે લેક્ટોઝ છે એ કોષની અંદર પ્રવેશે. હવે અહીંયા એક માહિતી કીધું છે, યાદ રાખવાનું. યાદ રાખો, કોષમાં લેક ઓપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર રહેવી જોઈએ. શું કામ નિમ્ન સ્તરે? કે જેથી કરીને થોડા ઘણા પ્રમાણમાં પરમિયેઝ ઉત્સેચક છે એ બેક્ટેરિયાની અંદર હાજર રહે. જો ન હોય એવું તો શું થાય? અન્યથા લેક્ટોઝ કોષની અંદર પ્રવેશ કરી શકે નહીં, કેમ કે જો નિમ્ન કક્ષામાં અભિવ્યક્ત ન હોય તો પરમિયેઝ બને નહીં. પરમિયેઝ ન હોય તો લેક્ટોઝ છે એ કોષની અંદર દાખલ થઈ શકે નહીં. એટલે જ્યારે ગ્લુકોઝના સ્થાન પર બેક્ટેરિયાની આસપાસ સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝને ઉમેરવામાં આવે તો પરમિયેઝ ઉત્સેચકની હાજરીમાં લેક્ટોઝ છે એ થોડા ઘણા પ્રમાણમાં ક્યાં દાખલ થશે? તો ભાઈ બેક્ટેરિયાના શરીરની અંદર. હવે એના પછી લેક્ટોઝ ઓપેરોનને નીચે મુજબ પ્રેરિત કરશે. લેક્ટોઝ છે ઓપેરોનને નીચે મુજબ પ્રેરિત કરશે. એટલે કઈ રીતે પ્રેરિત કરશે? તો બેક્ટેરિયાના શરીરની અંદર લેક્ટોઝ ઉમેરાઈ ગયો. હવે બેક્ટેરિયાના શરીરમાં નિગ્રાહક જનીન પરથી નિગ્રાહક પ્રોટીન બન્યું. એ નિગ્રાહક પ્રોટીનના પ્રેરક જોડાણ સ્થાન ઉપર લેક્ટોઝ જોડાઈ ગયો. નિગ્રાહક પ્રોટીન નિષ્ક્રિય થઈ ગયું, ઓપરેટર સ્વિચ પર જોડાઈ શકતું નથી. ઓપરેટર સ્વિચ ઓફ રહેશે, ઓપરેટર સ્વિચ છે એ ઓન રહેશે. આરએનએ પોલિમરેઝ આવીને જોડાશે. પરિણામે ઝેડ જનીન છે એના પરથી એક એમઆરએનએ બનશે, વાય પરથી એક એમઆરએનએ બનશે, એ પરથી એક એમઆરએનએ બનશે. અને ત્રણેયના એમઆરએનએ દ્વારા બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિયેઝ અને ટ્રાન્સએસિટાઇલેઝનું નિર્માણ થશે. તો આ રીતે લેક ઓપેરોન છે એ પ્રેરિત થાય છે. ચાલો, શું કીધું છે જુઓ, લેક ઓપેરોન કઈ રીતે પ્રેરિત થશે એના વિશે માહિતી આપી છે. તો ઓપેરોનના આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત હંમેશા અંગભૂત ભાગ તરીકે નિગ્રાહક પ્રોટીનનું સંશ્લેષણ થાય છે.
જો નિગ્રાહક પ્રોટીન ઓપેરોનના ઓપરેટર વિસ્તાર સાથે જોડાઈને આરએનએ પોલિમરેઝને પ્રત્યાંકન કરતો અટકાવે છે. હવે નિગ્રાહક પ્રોટીન સામાન્ય સ્થિતિમાં જેવો નિગ્રાહક પ્રોટીન બનશે એટલે એ શું કરે, ઓપરેટર સ્વિચ ઉપર જોડાઈ જશે અને આરએનએ પોલિમરેઝને પ્રત્યાંકન કરતો અટકાવી દેશે. પણ લેક્ટોઝ અથવા તો એલોલેક્ટોઝ જેવા પ્રેરકની હાજરીમાં નિગ્રાહક એ પ્રેરક સાથે પ્રક્રિયા કરી અને નિષ્ક્રિય થઈ જાય છે. કોણ? નિગ્રાહક પ્રોટીન છે એ પ્રેરક તરીકે લેક્ટોઝ સાથે પ્રક્રિયા કરીને નિષ્ક્રિય થઈ જાય. તેથી આરએનએ પોલિમરેઝ એ પ્રમોટર સાથે જોડાવાની અનુમતિ મળે છે અને પ્રત્યાંકનની શરૂઆત થાય છે. લેક ઓપેરોનમાં નિયમનને પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણના સ્વરૂપમાં નિરૂપિત કરી શકાય છે. લેક ઓપેરોનના નિયમનને પ્રક્રિયાર્થી કોણ છે? લેક્ટોઝ. તો પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકનું સંશ્લેષણ, તો પ્રક્રિયાર્થી તરીકે લેક્ટોઝ દ્વારા, લેક્ટોઝ ન હોત તો નિગ્રાહક પ્રોટીન નિષ્ક્રિય થાત નહીં. એટલે લેક્ટોઝ છે એટલે નિગ્રાહક પ્રોટીન નિષ્ક્રિય થયું અને ઉત્સેચકનું સંશ્લેષણ થાય છે. એટલા માટે આપણે એવું કહીએ છીએ પ્રક્રિયાર્થી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણના સ્વરૂપે નિરૂપિત કરી શકાય છે. ચાલો આગળ વધીએ. એ સંદર્ભમાં યાદ રાખો કે લેક ઓપેરોન માટે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ પ્રેરક સ્વરૂપે કાર્ય કરતા નથી. માત્ર પ્રેરક સ્વરૂપે કોણ કામ કરે છે? યાદ રાખજો, લેક્ટોઝ છે ને એ પ્રેરક સ્વરૂપે કાર્ય કરે છે. બીજું, શું તમે વિચારી શકો છો કે લેક્ટોઝની હાજરીમાં ક્યાં સુધી લેક ઓપેરોનની અભિવ્યક્તિ થયા કરશે? લેક્ટોઝની હાજરીમાં ક્યાં સુધી લેક ઓપેરોનની અભિવ્યક્તિ થયા કરશે? તો જ્યાં સુધી સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ છે એ પૂર્ણ રીતે એનું જળ વિભાજન થઈ અને એ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કન્વર્ટ નહીં થઈ જાય ને ત્યાં સુધી લેક્ટોઝની હાજરીમાં લેક ઓપેરોનની અભિવ્યક્તિ થયા કરશે. કેમ કે જ્યાં સુધી લેક્ટોઝ હાજર છે ત્યાં સુધી એ નિગ્રાહક પ્રોટીન પર પ્રેરક તરીકે જોડાશે, નિગ્રાહકને નિષ્ક્રિય કરશે, ઓપરેટર સ્વિચ ઓન રહેશે અને પ્રત્યાંકનની પ્રક્રિયા થશે અને જનીન અભિવ્યક્ત થશે. હવે બધા લેક્ટોઝનું એક વખત જળ વિભાજન થઈ જાય, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં કન્વર્ટ થઈ જાય અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ તો પ્રેરક તરીકે વર્તવાના નથી. એટલે હવે નિગ્રાહક પ્રોટીન પર કોઈ પ્રેરક જોડાશે નહીં. કોઈ પ્રેરક નહીં જોડાય એટલે નિગ્રાહક પ્રોટીન જઈને સીધું ઓપરેટર સ્વિચ પર જોડાઈ જશે, ઓપરેટર સ્વિચ ઓફ થઈ જશે, પ્રત્યાંકન થશે નહીં અને જનીન અભિવ્યક્તિ થશે નહીં. તો આ પ્રકારે આટલા સમય સુધી મેં કીધું એ રીતે ઓપેરોનની અભિવ્યક્તિ થયા કરશે. હવે નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને નકારાત્મક નિયમન કહેવાય. નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનના નિયમનને નકારાત્મક નિયમન કહેવાય. કઈ રીતે નકારાત્મક? તો નિગ્રાહકની હાજરીમાં જનીન અભિવ્યક્તિ અવરોધાય અને નિગ્રાહકની ગેરહાજરીમાં જનીન અભિવ્યક્ત થાય. તો નિયમન છે એ કેવું છે? નકારાત્મક છે. પોતાની ગેરહાજરીમાં નિયમન કરે છે એટલે એને નકારાત્મક નિયમન કહેવાય. હવે બધી વખતે લેક ઓપેરોન નકારાત્મક નિયમન કરે એવું જરૂરી નથી. લેક ઓપેરોન હકારાત્મક નિયમનના નિયંત્રણમાં પણ હોય છે, પરંતુ આ સ્તરે તેના વિશે ચર્ચા આપણા ક્ષેત્રની બહાર છે એટલે એના વિશે આપણે બહુ ચર્ચા કરતા નથી. બરાબર? તો લેક ઓપેરોન વિશે આટલી ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની હતી. યસ, આટલી ચર્ચા છે એ આપણે લેક ઓપેરોન વિશે તમને સમજાવવાની હતી. તો એવી આશા રાખીએ છીએ કે લેક ઓપેરોન વિશે હવે તમને કમ્પ્લીટ માહિતી છે એ મગજમાં બેસી જશે. વિડીયો વ્યવસ્થિત રીતે વિડીયોના અંત સુધી તમે પહોંચશો એટલે તમને કમ્પ્લીટ માહિતી છે એ મગજમાં બેસી ગઈ હશે. એટલે આમ જોવા જઈએ તો આ ગયો લેક્ચર 20મો લેક્ચર છે, એનો પેટા ભાગ પણ તમે કહી શકો, પણ આપણે ક્રમ અનુસાર આને 21મા લેક્ચર તરીકે અહીંયા દર્શાવ્યો છે. ચાલો, આજના લેક્ચરની વાત અહીંયા પૂરી થઈ જાય તો લેક્ચરના અંતે આપણે તમને હોમવર્કના ક્વેશ્ચન આપીશું. તો હોમવર્કના ક્વેશ્ચનમાં તમારો પહેલો ક્વેશ્ચન છે, સુકોષ કેન્દ્રી સજીવોમાં જનીન અભિવ્યક્તિ નું
નિયમન કયા સ્તર પર થઈ શકે? તમારે બધા જ સ્તરના ક્રમ અનુસાર નામ આપવાના છે. બધા જ સ્તરના ક્રમ અનુસાર નામ આપવાના છે. બરાબર. બીજા ક્વેશ્ચન પર જઈએ. બીજો ક્વેશ્ચન તમારે જૂના એક ટોપિક પરથી આપણે લઈએ. તમારે મને કહેવાનું છે HNRNA એટલે શું? કોને HNRNA કહેવાય છે? બરાબર. ફરી વખત કહું છું, HNRNA એટલે શું અથવા HNRNA કોને કહેવાય છે? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ત્રીજો ક્વેશ્ચન કે આદિકોષ કેન્દ્રી સજીવોમાં ભાષાંતરણની શરૂઆતમાં mRNA પર જોડાતો પ્રથમ ઘટક કયો છે? પ્રશ્નને ધ્યાનથી સાંભળજો કે આદિકોષ કેન્દ્રી સજીવોમાં ભાષાંતરણની શરૂઆતમાં, ભાષાંતરણ એટલે mRNA પરથી પ્રોટીન બનવાની પ્રક્રિયા, તો એ ભાષાંતરણની શરૂઆતમાં mRNA પર જોડાતો પ્રથમ ઘટક કયો છે? mRNA પર ભાષાંતરણ મશીનરી અથવા પ્રોટીન સંશ્લેષણ મશીનરી સૌથી પહેલાં બને છે, પણ એના ઘટકોમાં સૌથી પહેલો ઘટક કયો જોડાય છે? એનો એક તમારે આન્સર કરવાનો છે. ઓકે, તો આપણે 3 ક્વેશ્ચન છે આજના લેક્ચરના અંતે તમને હોમવર્કના આપીએ છીએ. તો ફરજિયાત બધાએ આ 3 ક્વેશ્ચનનો આન્સર કોમેન્ટની અંદર કરવાનો છે. લેક્ચરને ધ્યાનથી જોજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો. આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.